આજે બિલકુલ કડવું ન લાગે એવું મસાલેદાર કારેલાનું શાક બનાવીશું. એના માટે 250 ગ્રામ કારેલાની છાલ ઉતારીને આ રીતે ઊભા સમારી લેવા. સમારેલા કારેલામાં થોડું મીઠું ઉમેરી મિક્સ કરી 5 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. મિક્સર જારમાં સિંગદાણા, તલ, શેકેલા ચણાનો લોટ, મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠું, આદુ અને મરચાં ઉમેરી મિક્સરમાં આ રીતનો કરકરો મસાલો તૈયાર કરી લેવાનો. હવે કારેલાને આ રીતે બંને હાથેથી નીચવી બધું જ પાણી નીકાળી લઈશું એટલે કારેલાની થોડી કડવાશ ઓછી થઈ જશે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, કારેલા ઉમેરી મિક્સ કરી થોડું જ અમથું મીઠું ઉમેરીશું અને લો ફ્લેમ પર આ જ રીતે શાકને થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે શાકને તમારે ચલાવતું રહેવાનું. કારેલા સોફ્ટ થઈ જાય એટલે 2 ચમચી જેવો ગોળ નાખી 2 મિનિટ જેવું શાકને થવા દઈશું. કારેલા થોડા ક્રિસ્પી થઈ જાય એટલે તૈયાર કરેલો મસાલો ઉમેરી ઉપરથી થોડું પાણી છાંટી શાકને 1 મિનિટ જેવું થવા દીધા પછી થોડું લીંબુ નીચોવી ઉપરથી કોથમીર નાખી દઈશું. તૈયાર છે ભર્યા વગર પણ મસાલેદાર કારેલાનું શાક. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.